આજના આપણા વિડીયોમાં હું તમને એ બતાવીશ કંટોલા, ચીભડા અને આપણી વાડી અને ઓરડી બધું આપના આ વિડીયોમાં હું બતાવવાનો છું મિત્રો. તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. અને વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, મને સપોર્ટ આપજો. આ છે આપણી વાડીનો કૂવો. સૌથી પહેલાં હું કૂવાનો તમને બતાવીશ. આ આપણો કૂવો છે, આપણું ટાટર. આ બાજુ પેલી દેખાય એ પણ આપણી વાડી છે. ત્યાં પણ આપણે ભાગ્યું જ રાખેલું છે મિત્રો. હું પણ ગરીબ માણસ છું અને સપોર્ટ કરજો મિત્રો. આ બાજુ કપાસ વાવેલો છે અને આ બાજુ છે ને મિત્રો એ આપણા એરંડા છે. એરંડા વાવ્યા છે આમાં. એરંડા છે, કપાસ છે અને આપણી આ વાડી છે, આ ઓરડી છે મિત્રો. સપોર્ટ કરવાનું ન ભૂલતા મારા મિત્રો, કારણ કે હું પણ ગુજરાતી જ છું. ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. હેલો મિત્રો, કેમ છો બધા? મને લાગે છે કે આપ મજામાં જ હશો. જય માતાજી મિત્રો, તમારા બધાનું આપણા આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે એ વાડીએ છીએ. આ જો આ આપણો કપાસ છે, એમાં વૈશમાં એરંડા વાવ્યા છે. જો મિત્રો આ એરડા છે, એરડા બધા. આ કપાસ આપણો છે, આ ઓરવેલો છે મિત્રો. આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ, થોડા કંટોલા ઉતાર્યા છે ત્યાં મિત્રો. અત્યારે સાંજનો સમય છે, તમે જોઈ શકો છો. આપણે વરસાદ પણ સામે ચાલુ થઈ ગયો છે, વરસવાનો વરસાદ ચારે બાજુ વરસે છે. અત્યારે હાલ વરસાદ ચાલુ જ છે મિત્રો, થોડોક ધીમો છે. હું આવ્યો છું વાડી આટો મારવા. જુઓ મિત્રો, આખો કપાસ છે. આ વયસમાં એરડા વાવ્યા છે મિત્રો. જુઓ એરડા વયસમાં વાવ્યા છે. આ બાજુ ફરતે ચારે બાજુ કપાસ છે. આ છે શેઢો. પાછળથી જે એરડા ઉગ્યા નતા ને એ પાછળથી આ ખાલા સોંપ્યા હતા, એટલે અત્યારે નાના
શરીરમાં અનુકૂળતા મળે, શક્તિ મળે, વિટામિન મળે. આનું શાક બહુ સુપર થાય છે મિત્રો. તમે ખાધું કે નહીં મિત્રો મને કમેન્ટમાં એ પણ વિડીયો હું અપલોડ કરીશ, કેમ કે અત્યારે થોડોક ટાઈમ ઓછો છે એટલે આપણે બધું કરી નથી શકતા. મારી પાસે 2-3 કામ છે. તો આપણે અત્યારે ભરી લીધો છે કંટોલાનો થેલો. આ છે કિલો કંટોલા છે મિત્રો, અને કિલો છે. થોડુંક પગમાં લાગ્યું છે ને મિત્રો, એટલે થોડોક લંગડો હાલું છું, પણ કાંઈ વાંધો નહીં. 3-4 દિવસમાં હું હાજો થઈ જઈશ મિત્રો. આ દેખાય ને કપાસ છે ધરવનો, જે આપણે ધરવ થતી હોય ને બહુ, એ ખેતરમાં ધરવનો કપાસ બી વાવ્યું છે. એટલે આની ઉપર દવા મારો ને તો કાંઈ પણ આને થતું નથી. ને કેમ લાગે આમ જુઓ, આ રહ્યો ને છોડવો, ધરવનો કપાસ છે આ. હાલો ત્યારે જેનો વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે. કાંઈ ઘેરે પૂગું તો તબિયત બરાબર નથી આપણી મિત્રો. આજનો આ બ્લોગ કેવો લાગ્યો આપને, તમે સારો લાગ્યો હોય તો લાઈક કરજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું આપણે આગલા વિડીયોમાં. જય માતાજી મિત્રો.